અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં સરખેજ પોલીસે પ્રોહિબિશનના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સરખેજ બાકરોલ સર્કલથી સનાથલ સર્કલ તરફ જતા એસપી રિંગ રોડ ઉપર HP પેટ્રોલ પંપ સામે ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન અશોક લેલેન્ડ ટ્રક નંબર RJ39GA 8078ને અટકાવી તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. ટ્રકમાં પતંજલિ કંપનીના પ્રોડક્ટ્સના કાર્ટૂન બોક્સ અને લોટના કટ્ટાની આડમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે તપાસ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની 5088 બોટલ અને બિયરના 4536 ટીન મળી કુલ 9624 નંગનો જથ્થો કબજે કર્યો હતો. ઝડપાયેલા દારૂ અને બિયરની કિંમત અંદાજે 76 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. સાથે જ ટ્રક, મોબાઈલ ફોન અને અન્ય સામાન મળી કુલ 1,01,61,000થી વધુનો દામાન કબજે કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી અને ટ્રક ડ્રાઈવર વક્તારામ જગમાલરામ બેનીવાલની ધરપકડ કરી છે. આરોપી લુધિયાણા પંજાબથી દારૂનો જથ્થો લાવી અમદાવાદમાં સપ્લાય કરવા આવ્યો હોવાની માહિતી સામે આવી છે. સરખેજ પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.